વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત છે. ધોરણ 9 અને 10માં આપણે પહેલા પાઠમાં સાદો વર્તમાનકાળ હકાર નકારની ચર્ચા કરી હતી. આજે આપણે સાદો વર્તમાનકાળમાં WH ક્વેશ્ચનની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં WH ક્વેશ્ચન જોઈએ આપણે. તો એમાં બધી વાક્યરચના 3 પ્રકારની વાક્યરચના તમને દેખાય છે, બરાબર? તો જુઓ પહેલાં સૌથી પહેલાં હુની વાક્યરચના. હુ એક્ટિવમાં જુઓ તો હુ પ્લસ વર્બને SES IES આવે અને ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ તો કોમન છે ઓબ્જેક્ટ એક્ટિવમાં. પેશીમાં જોજો બરાબર, હુનું બાય હું કરી દેવાનું, હુની જગ્યાએ વાવું, પછી એમ ઇઝ આર વધારાનું મૂકવાનું, પછી ઓબ્જેક્ટ V3 પ્લેસ ટાઈમ અને ક્વેશ્ચન માર્ક. ફરીથી હુનું શું કરી દેવાનું, બાય હુમ, પછી એમ ઇઝ આર ઓબ્જેક્ટ V3 પ્લેસ બાય સબ્જેક્ટ અને ટાઈમ. તો ધ્યાન રાખજો, પહેલું વાક્ય છે હુ ટીચીસ ઇંગ્લિશ ઇન ધ ક્લાસ. વર્ગમાં અંગ્રેજી કોણ ભણાવે છે? કોના દ્વારા વર્ગમાં અંગ્રેજી ભણાવાય છે? તો હુનું શું કરી દેવાનું છે, બાય હુમ. બીજા નંબરે એમ ઇઝ આર ઓબ્જેક્ટ પ્રમાણે, ઓબ્જેક્ટ કયું છે, ઇંગ્લિશ એટલે ઇઝ. ત્રીજા નંબરે ઇંગ્લિશ. ચોથા નંબરે V3 એટલે ટીચનું ટોટ. પ્લેસ છે ઇન ધ ક્લાસ. આમાં બાય સબ્જેક્ટ ના આવે, આગળ બાય હુમ આવી જાય. બાય હુમ ઇઝ ઇંગ્લિશ ટોટ ઇન ધ ક્લાસ. બીજું વાક્ય જો, હુ ઇટ્સ બનાનાઝ એવરી ડે. દરરોજ કેળા કોણ ખાય છે? કેળા દરરોજ કોના દ્વારા ખવાય છે? તો પહેલાં બાય હુમ, પછી એમ ઇઝ આર ઓબ્જેક્ટ પ્રમાણે, બનાના બહુવચન છે આર, પછી ઓબ્જેક્ટ એટલે બનાનાઝ, V3 ઇટન, પછી પ્લેસ નથી, ટાઈમ એવરી ડે. બાય હુમ આર બનાનાઝ ઇટન એવરી ડે. તો હુ વાળા વાક્ય હતા, બરાબર. અને હવે બીજી વાક્ય રચના, હુની પૂરી થઈ ગઈ. હવે બીજી બધી વોટ વેર વેન વાય હાઉ મેની હાઉ મચ. એમાં જો આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચનની જેમ જ છે, ખાલી આટલો દબાઈ દો. જો આગળ આવે વાક્ય હતા, ડુ ડઝ સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ. પેશીમાં એમ ઇઝ આર V3 પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ. ઉલટ પ્રશ્ન જેવું જ છે, ખાલી આગળ WH લગાવી દેવાનું. તો એક્ટિવમાં શું આવે, WH એટલે વોટ વેર વેન વાય હાઉ. ડુ ડઝ સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ. મેં ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ કૌંસમાં મૂક્યું છે કારણ કે વોટથી પ્રશ્ન હોય તો ઓબ્જેક્ટ ના હોય, વેરથી ક્વેશ્ચન હોય તો પ્લેસ ના હોય, અને વેનથી ક્વેશ્ચન ના હોય તો ટાઈમ ના હોય, એટલે કૌંસમાં મૂકેલું છે. પેશી બનાવીએ એટલે પહેલાં WH એમને એમ રહેશે, ડુ ડઝની જગ્યાએ એમ ઇઝ આર થાય, પછી ઓબ્જેક્ટ આગળ 3 નંબર ઓબ્જેક્ટ આવે, પછી V3 પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, ચોથું વાક્ય, વોટ ડુ ધે પ્લે ઓન ધ ગ્રાઉન્ડ. તેઓ મેદાનમાં શું રમે છે? તેઓ મેદાનમાં શું રમે છે? શું તેમના દ્વારા મેદાનમાં રમાય છે? તો વોટની જગ્યાએ વોટ આવશે. વોટનો ઓબ્જેક્ટ નથી, લીધે જ આવ્યો. વોટ ઇઝ પ્લેનું પ્લેડ ઓન ધ ગ્રાઉન્ડ.
પ્લેસ અને બાય ધેમ. પાંચમું, વિચ બુક્સ ડુ ધ ગર્લ્સ બાય એવરી યર? છોકરીઓ દર વર્ષે કયા પુસ્તકો ખરીદે છે? તો વિચ બુક્સ ઓબ્જેક્ટ આગળ જ છે, બહુ વતન છે આર, બાયનું બોટ, પ્લેસ નથી, બાય ધ બોયઝ એવરી યર. હાઉ મચ મની ડઝ યોર મધર સ્પેન્ડ ડેલી? દરરોજ તમારા મમ્મી કેટલા રૂપિયા વાપરે છે? તો જવાબ શું આવે? હાઉ મચ મની ઇઝ સ્પેન્ટ બાય યોર મધર ડેલી. હાઉ મચ મની, મની એક ક્વેશ્ચનમાં જ આવે. હવે એક્સરસાઇઝ જુઓ. હુ કમ્પ્લીટ્સ હોમવર્ક ડેલી? તો હુંનું શું કરી દેવાનું છે? બાય હુમ. ઇઝ હોમવર્ક completed daily. Who buys new books every year? હુંનું શું કરી દેવાનું? બાય whom. બહુ વચન છે આર. ન્યૂ બુક્સ બોટ એવરી યર. ત્રીજું જુઓ. વોટ ડઝ ચાંદની ડ્રિંક ઇન ધ મોર્નિંગ? તો વોટ ઇઝ ડ્રંક V3 બાય ચાંદની in the morning. ચોથું, હાઉ ડઝ યોર ફાધર કાઉન્ટ રૂપીસ? તો પહેલા હાઉ, રૂપીસ બહુ વતન છે આર, કાઉન્ટેડ બાય યોર ફાધર. હાઉ આર, એક મિનિટ ફરીથી, હાઉ પછી આર ઓબ્જેક્ટ રૂપીઝ કાઉન્ટેડ પાંચમું, હાઉ મેની રૂપીઝ ડઝ યોર ફાધર અર્ન એવરી મંથ? તમારા પપ્પા દર મહિને કેટલા રૂપિયા કમાય છે? તો હાઉ મેની રૂપીઝ બહુવચન છે એટલે આર અર્ન્ડ બાય યોર ફાધર એવરી મંથ. તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ બેસી પૂરું થઈ ગયું. એની એક્સેસ પણ છે, બરાબર. હવે આપણે ભણવાનો છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. ક્યારે વપરાય? ભૂતકાળમાં ક્રિયા થઈ ગયેલી હોય અને ભૂતકાળનો સમય આપેલો હોય ત્યારે. એના કીવર્ડ કયા છે? યસ્ટરડે, લાસ્ટ, 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 લાસ્ટ વાળા બધા. વન ડે, વન્સ, લોંગ એગો. યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, વન ડે, વન્સ અને લોંગ એગો. કયા? વન ડે, વન્સ અને લોંગ એગો. હકાર વાક્ય જો, એફર્મેટિવ સેન્ટેન્સીસ. હકાર વાક્ય એટલે એફર્મેટિવ સેન્ટેન્સીસ. જોઈ લો બરાબર. એની વાક્ય રચના જુઓ, તમારી સામે વાક્ય રચના છે.
બધા કાલમાં આટલો જ બદલાય, જે બોક્સ કર્યું એટલે વર્બ જ બદલાય, ખાલી બીજું બધું એને આવે. સાદો વર્તમાન કાળમાં સબ્જેક્ટ પછી વર્બને એસ ઈએસ આઈએસ કે V1 હતું. સાદો વર્તમાન કાળમાં સબ્જેક્ટ પછી વર્બને એસ ઈએસ આઈએસ કે V1 હતું. આમાં વર્બનું ભૂતકાળ V2 આવે. શું આવે? સાદો વર્તમાન કાળમાં એમ જ્યારે લાગતું તો એમાં વોઝવેલ લાગે, તો પેશીમાં ઓબ્જેક્ટ આગળ આવે, વોઝવેલ, પછી આટલું બોલી જ દેવાનું, V3 પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ. ઓબ્જેક્ટ ટુ બી યાદ રાખજો, ઓબ્જેક્ટ ટુ બી એટલે કાળ પ્રમાણે એમિજાર વોઝવેલ, આમાં વોઝવેલ. V3 પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ એમને એમ આવે. દાખલા તરીકે આઈ બ્રોક ધ વિન્ડો ગ્લાસ યસ્ટરડે. મેં ગઈકાલે બારીનો કાચ તોડ્યો હતો. શું તોડ્યો હતો? બારીનો કાચ. શું તોડ્યો હતો? બારીનો કાચ. એટલે વિન્ડો ગ્લાસ આગળ આવે તો વિન્ડો ગ્લાસ. બીજા નંબરે વોઝવેલ, ગ્લાસ એક જ એટલે વોચ. ત્રીજા નંબરે V3 એટલે બ્રોકર. ચોથા નંબરે બાય મી યસ્ટરડે. The window glass was broken by me yesterday. Object was where? V3 place by subject time. બીજું, we played cricket on the ground. અમે મેદાનમાં ક્રિકેટ રમ્યા. શું રમ્યા? ક્રિકેટ. ક્રિકેટ અમારા દ્વારા મેદાનમાં રમાયું, તો ક્રિકેટ આગળ આવશે. ક્રિકેટ એક વચન છે એટલે વોજ આવે, બહુ વચનમાં વેર આવે. પછી V3 પ્લેડ, પ્લેસ ઓન ધ ગ્રાઉન્ડ, બાય સબ્જેક્ટ બાય અસ અને છેલ્લે ટાઈમ. ત્રીજું, કૃપા એટ એપલ્સ ઇન ધ મોર્નિંગ. કૃપાએ સવારમાં કેળા ખાધા. કેળા કૃપા દ્વારા સવારમાં ખવાયા, તો શું ખવાયું? એપલ્સ. ઓબ્જેક્ટ કયું છે? એપલ્સ. બહુ વચન છે એટલે વેર. ઈટનો V3 ઈટન. પછી પ્લેસ નથી, બાય સબ્જેક્ટ એટલે બાય કૃપા, છેલ્લે ટાઈમ ઇન ધ મોર્નિંગ. એપલ્સ વેર ઇટન બાય કૃપા ઇન ધ મોર્નિંગ. ન્યૂટન ઇન્વેન્ટેડ ધ ફોર્સ ઓફ ગ્રેવિટી. ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી હતી. ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી હતી. શાની શોધ કરી હતી? ગુરુત્વાકર્ષણ બળ. આખું ઓબ્જેક્ટ છે, તો જવાબ શું આવે? ધ ફોર્સ ઓફ ગ્રેવિટી એક વચન છે એટલે વોઝ ઇન્વેન્ટેડ બાય ન્યૂટન. બરાબર. પાંચમું, એક મિનિટ પછી ચર્ચા નહીં. પાંચમું, જયેશ કીડ મોસ્કીટોઝ લાસ્ટ નાઇટ. જયેશે ગઈ રાત્રે મોસ્કીટો માર્યા હતા, મચ્છરો માર્યા હતા. શું માર્યું હતું? મચ્છર. તો ઓબ્જેક્ટ કયો છે? મોસ્કીટોઝ. બહુ વચન વેર killed by Jayesh last night. By Jayesh last night. હવે આપણે આગળ મેં ગુરુત્વાકર્ષણ બળ છે એમાં ઇન્વેન્ટેડ ના આવે, ડિસ્કવર્ડ આવે, યાદ રાખજો, એટલી મિસ્ટેક છે એમાં. પહેલું છે મોહન બોટ ટોયઝ યસ્ટરડે. એક્સરસાઇઝ જો, મોહને ગઈકાલે રમકડા ખરીદ્યા હતા. શું ખરીદ્યું હતું? રમકડા. તો જવાબ શું આવે? ઓબ્જેક્ટ કયું છે? ટોયઝ. બહુ વચન છે એટલે વેર. બોટ બાય મોહન
યસ્ટરડે. બીજું બીજું જુઓ, સંગીતા સોલ્ડ એન ઓલ્ડ બાઇસિકલ લાસ્ટ મંથ. સંગીતાએ ગયા મહિને જૂની સાયકલ વેચી હતી. જૂની સાયકલ ગયા મહિને સંગીતા દ્વારા વેચાઈ હતી. તો શું વેચાયું હતું? એન ઓલ્ડ બાઇસિકલ. વોચ sold by Sangeeta last month. ત્રીજું, they made a committee last week. તેમણે ગયા અઠવાડિયે સમિતિ બનાવી હતી. શું બનાવ્યું હતું? નવી સમિતિ બનાવી હતી. તો નવી સમિતિ એટલે એ ન્યૂ કમિટી. એ ન્યૂ કમિટી was made by them last week. ચોથું, she completed homework in the class. તેણીએ ક્લાસમાં ઘરકામ પૂરું કર્યું હતું. તો હોમવર્ક એક વચન છે એટલે વોઝ completed in the class by her. પાંચમું, રામ એન્ડ લક્ષ્મણ પ્લેડ ગેમ્સ ઇન ધ વિલેજ. રામ અને લક્ષ્મણ ગામમાં રમતો રમ્યા હતા. શું રમ્યા હતા? રમતો. તો ઓબ્જેક્ટ કયું છે? ગેમ્સ. બહુવચન છે એટલે વેર. પ્લેડ in the village by રામ એન્ડ લક્ષ્મણ. હવે નેગેટિવ નકાર વાક્ય આવ્યા. નકાર વાક્યમાં જો સાદો વર્તમાનકાળમાં સિમ્પલ પ્રેઝન્ટમાં ડૂડ જ હતું, આમાં ડીડ આવે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ ડઝ હતું, આમાં ડીડ આવે. સબ્જેક્ટ ડીડ નોટ V1 ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ. પેસિવ બનાવે તો ઓબ્જેક્ટ આગળ આવે. ઓબ્જેક્ટ વોઝ વેર નોટ. મેં ભૂલથી V1 લખ્યું છે, અહીં V3 આવે. અહીં V3 આવે, ભૂલ છે અંદર. બરાબર. પછી અહીં ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ ના આવે, આખી મિસ્ટેક છે. ઓબ્જેક્ટ વોઝ વેર નોટ V3 પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ. ઓબ્જેક્ટ વોઝ વેર નોટ V3 પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ. પહેલું, વી ડીડ નોટ પ્લે ચેસ ઇન ધ ક્લાસ. અમે ક્લાસમાં ચેસ રમ્યા ન હતા. ચેસ અમારા દ્વારા ક્લાસમાં રમાઈ ન હતી. તો જવાબ શું બને? શું આગળ આવે? ચેસ. ઓબ્જેક્ટ આવી ગયું. પછી એક વચન છે એટલે વોચ. નોટનું નોટ. પ્લેડ ઇન ધ ક્લાસ બાય અસ. ટાઈમ છે જ નહીં. બીજું, હી ડીડ નોટ ટેલ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી યસ્ટરડે. તેણે ગઈકાલે રસપ્રદ વાર્તા કીધી ન હતી. શું નહોતું કીધું? રસપ્રદ વાર્તા. તો એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એક વચન છે એટલે વોઝ નોટ ટોલ્ડ બાય હિમ યસ્ટરડે. ત્રીજું, આઈ ડીડ નોટ બુક રેલવે ટિકિટ્સ લાસ્ટ નાઇટ. અમે ગઈ રાત્રે રેલવેની ટિકિટો બુક કરી ન હતી. અમે ગઈ રાત્રે રેલવેની ટિકિટો બુક કરી ન હતી. શું નહોતું બુક કર્યું? રેલવે ટિકિટ્સ. રેલવે ટિકિટ્સ were not
booked by me last night. ચોથું, Raj did not buy new clothes yesterday. રાજે ગઈકાલે નવા કપડાં ખરીદ્યા ન હતા. નવા કપડાં ગઈકાલે રાજ દ્વારા ખરીદ્યા ન હતા. તો ન્યૂ ક્લોથ્સ ઓબ્જેક્ટ છે, બહુવચન છે એટલે વેર, નોટ બોટ બાય રાજ yesterday. પાંચમું, આરતી ડીડ નોટ મેક લેમન ટી ઇન ધ કિચન. આરતીએ રસોડામાં લેમન ટી બનાવી ન હતી. શું બનાવી ન હતું? લેમન ટી. તો લેમન ટી આગળ આવે. પછી એક વચન છે એટલે વોચ, નોટ V3 મેડ in the kitchen by આરતી. આ 5 વાક્યની એક્સરસાઇઝ છે, જોઈ લો બરાબર. They did not sell fruits in the market. તેઓ માર્કેટમાં ફળો નહોતા વેચતા. શું નહોતા વેચતા? ફળો એટલે ફ્રૂટ્સ. શું આવે? ફ્રૂટ્સ. બહુવચન છે એટલે વેર, નોટ sold. Fruits were not sold in the market by them. Fruits were not sold in the market by them. બીજું, જય did not eat bananas yesterday. જયે ગઈકાલે કેળા ખાધા ન હતા. શું ખાધું નહોતું? કેળા. તો બનાનાસ. બહુવચન છે એટલે વેર, નોટ eaten by Jay yesterday. રોહન did not drink coffee in the morning. રોહને સવારમાં કોફી પીધી ન હતી. કોફી રોહન દ્વારા સવારમાં પીવાઈ ન હતી. તો કોફી was not drunk by Rohan in the morning. Ajay did not keep his promise last month. અજયે ગયા મહિને વચન પાળ્યો ન હતો. તો હિથ પ્રોમિસ અથવા અજય પ્રોમિસ was not kept by Ajay last month. છેલ્લું વાક્ય, we did not ride our bicycles last night. ગઈ રાત્રે અમે અમારી સાયકલો ચલાવી ન હતી. અમારી સાયકલો એટલે અવર બાઇસિકલ્સ વેર નોટ રાઇડન બાય અસ લાસ્ટ નાઇટ. તો અહીં આપણે આપણો વોઇસનો બીજો પાર્ટ, સેકન્ડ પાર્ટ પૂરો કરીએ છીએ અને આગળ આપણે સાદો ભૂતકાળ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ આગળ ભણીશું ત્રીજા પાર્ટમાં. ચલો બાય.